ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? એવું કે બધા મજામાં હશે. તો અમે સવારમાં થઈ ગયા છે, કામ કરીને ફ્રી, અને આજ તો મેં અસ્તરવાળી કુર્તી પહેરી છે. જોઈએ હવે કેટલા ટાઈમ સુધી હું પહેરી શકું છું. બપોર થાય કે સાંજ થાય એમ કાંઈ નક્કી નહીં. ગરમી બહુ લાગશે તો ચેન્જ થઈ જશે કાપડ. અને આજે ગરમ પાણી પીવામાં લેટ છે, કેમ કે અત્યારે 10 વાગવા આવ્યા છે, 9:30 થઈ ગયા છે. એટલે તો 8:30 વાગે ધવલને બધા ચા પીવે ને મમ્મીની બધા ત્યારે હારો ગરમ પાણી કરીને પી લો. તો એની સાથે આજે મેં ખાખરો ખાધો, કેમ કે 2 દિવસથી થોડીક વીકનેસ લાગતી હતી એટલા માટે. અને અત્યારે જો ભાઈ તૈયારી થઈ ગઈ છે. આપણે હવે આની અંદર યુટ્યુબ ચાલુ કરી દઈએ, સ્માર્ટ ટ્યુબ, બરાબર, કેમ કે આપણે ઝુંબા ચાલુ કરવાના છે. તો હમણાં બતાવવા જ મળશે એકાદ બે, જો અહીંનું બતાવવા મેળું આપણે કરવાના છે. અને સાથે ગરમ પાણી પણ બની ગયું છે. તો આપણે 1 ગ્લાસ હમણાં ગરમ પાણી 2 ગ્લાસ ભર્યા છે, 2 ગ્લાસ પી લઈશ. અને મમ્મી અત્યારે ઉનાળાનું કામ કરે છે, બ્લાઉઝ સીવવાનું. તો જો અહીંયા પહેલાં ફરમો બનાવશે અને પછી બ્લાઉઝ સીવવાનું છે. દર વર્ષે જેટલી વાર બ્લાઉઝ બનાવશે ને એટલી વાર નવો ફરમો બનાવશે. આજ બપોર સુધી કટિંગ કરશે ને બપોર પછી કાલે બ્લાઉઝ બનાવશે, બસ પાછું ખોલશે. એવું તો થાય, જો જાતે શીખે ને એટલે એવું થાય. પણ એને છે ને આજે રેગ્યુલર સાડી એક લીધી છે ને એના માટે છે, બાકી તો હું બહાર મોકલાઈ દવી છે. હવે બહુ મગજ ન જાય. આ તો કોટનનું સાદું છે ને, તો મેં કીધું બનાવવું હોય તો બનાવી નાખો તમારી જાતે, નકર આ જ બહાર મોકલી દેવાનું. અને ઓલા ભાઈ જુઓ, હવે સિરીઝ જોતા હોય કે એડિટ કરતા હોય કે ગેમ રમતા હોય, આઈડિયા નથી, બરાબર. પણ અમારે તો વેકેશન આવું જ કંઈક છે. તમારે વેકેશનમાં તમે લોકો ક્યાં છો કમેન્ટ કરજો. હું તો વેકેશન પતાવીને ઘરે આવી ગઈ છું. તમે લોકો મામાના ઘરે છો, તમારા ઘરે છે, કમેન્ટ કરી દેજો. તો આજે જમવામાં બની ગયું છે મગ, ભાત અને અથાણા, બહુ બધા. અને બધાય જો જમવા બેસી ગયા છે. બહુ ગરમી આજ તો લાગે છે ને કેવલભાઈ? છે જ ગરમી. અને પપ્પાએ જો જમવા બેસી ગયા છે.
પપ્પા પહેલાં લીંબુ નાખી લે અને એ હરખું કરી લે ગરમર. ચાલો બધાય જમવા. રાતે જમીને ફ્રી થયા એટલે ધવલ કે આજે ક્યાંય જવાનું ના હોય અને કોઈ આવવાનું ના હોય તો આપણે બધા સાથે મળીને મૂવી જોઈએ. તો અત્યારે બહુ જ ગરમી હોવાના કારણે અમે લોકોએ છે ને ટીવીના સ્ટેન્ડનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તો દિવાલ ઉપરથી ટીવી કાઢીને અમે લોકોએ નીચે મૂકી દીધું છે સ્ટેન્ડ લગાવીને, જેથી અમે નાના રૂમમાં એસીવાળા રૂમમાં રાખીને ટીવી જોઈ શકીએ અને ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. તો મમ્મી, હું અને ધવલ ત્રણેય નીચે સૂતા હતા, પપ્પા ઉપર સૂતા હતા અને ધવલ પોતાનું થોડું કામ હતું એ કામ પણ કરતા હતા અને કેવલભાઈ પણ એઝ યુઝ્યુઅલ એનું કામ કરતા હતા. તો મેં તો ધવલને કીધું તો હું તો આજે બપોરે ભાઈ લેપટોપમાં કામ કરતી હતી તો હું બિલકુલ સૂતી નથી, આરામ નથી કર્યો, તો મને તો ઊંઘ આવે છે, થાકી ગઈ છું. તો મને કાંઈ કહેતા નહીં, હું જો ઊંઘ આવી જાય ને તો એમ તો કે વાંધો નહીં, તને ઊંઘ આવે તો સૂઈ જજે. તો હું પણ થોડી વાર તો મૂવી માંડ જોયું હશે, 10-15 મિનિટ જેવું, તો તરત જ સૂઈ ગઈ હતી. બધાને મૂવી જોવાની તો બહુ મજા આવી એવું સવારે વાત કરતા હતા અને આપણે મૂવી પછી જોઈ લેશું. સાથે વિડીયોનો એન્ડ લઈએ. વિડીયો ગમ્યો તો લાઈક કરો. બાય બાય, ટાટા.